બાળકો, માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા આપણે એક ધ્યાન પ્રયોગ શીખવાનો છે. માં ભારતીની કૃપા મેળવવા આ ધ્યાન તમને ખૂબ જ ઉપયોગી થશે. જૈન અનુયોગાચાર્ય શ્રી નયચંદ્ર સાગરજી મહારાજ સાહેબના શિષ્ય યુવા શતાવધાની મુનિશ્રી અજીતચંદ્ર સાગરજી મહારાજ દ્વારા આ ધ્યાન પ્રયોગ તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. તો ચાલો આજથી જ તમો પણ ધ્યાન પ્રયોગ શરૂ કરી દો. સર્વપ્રથમ તમારા ડાબા પગ ઉપર જમણો પગ મૂકો. હવે તમારી પલોઠીને એટલે કે બંને ઢીચણને પહોળા કરો, લંબાવો, જેથી તમારા બંને ઢીચણ જમીનને અડી જાય. આને અર્ધ પદ્માસન આસન કહેવામાં આવે છે. તમારી કમર ટટાર કરી લો. તમારું શરીર ઢીલું રાખો, શિથિલ કરો. તમારી આંખો બંધ કરો. આંખો પર જરા પણ દબાણ ન આવે તે રીતે આંખોને સહજ બંધ કરો. બંને હાથની હથેળીને ઢીચણ ઉપર ઊંધી મૂકી દો. હવે 3 વખત ઊંડા શ્વાસ લો અને મૂકો. ઉપર અનંત આકાશમાં દિવ્ય પ્રકાશમય બિંદુ દેખાઈ રહ્યું છે. તેમાંથી હવે તમને ભગવતી મા સરસ્વતીના દર્શન થઈ રહ્યા છે. તેમને ભાવપૂર્વક દર્શન કરતા દિવ્ય આનંદ થઈ રહ્યો છે. તમે દર્શન કરતા કરતા વિનંતી કરો કે હે મા ભગવતી સરસ્વતી, આપ શ્રી મારા હૃદયમાં પધારો, પધારો, પધારો. માં સરસ્વતી ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે. જેમ જેમ તેઓ નીચે ઉતરી રહ્યા છે તેમ તેમ તેઓ પોતાનું સ્વરૂપ સૂક્ષ્મ કરી રહ્યા છે. હવે માં પોતાનું સ્વરૂપ બિંદુ જેટલું સૂક્ષ્મ કરી મારા મસ્તિષ્કના બ્રહ્મેન્દ્રના ભાગમાંથી પ્રવેશ કરી રહ્યા છે, પ્રવેશ કરી રહ્યા છે, પ્રવેશ કરી રહ્યા છે. બિંદુના સ્વરૂપે પ્રવેશ કરી મારા હૃદય સિંહાસન પર તેઓ હવે સ્થિર થયા છે. ધીરે ધીરે માં સરસ્વતી પોતાનું મૂળ દેહ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને તેમના દેહમાંથી નીકળતો દિવ્ય પ્રકાશ મારા શરીરમાં ફેલાઈ રહ્યો છે, ફેલાઈ રહ્યો છે, ફેલાઈ રહ્યો છે અને મારો આખો દેહ દિવ્ય પ્રકાશમય બની ગયો છે. માના અવતરણથી મારામાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ રહ્યો છે અને જ્ઞાનનો પ્રકાશ પથરાઈ રહ્યો છે. મારામાં રહેલા અનેક દોષો માના અવતરણથી મને દેખાય છે અને તે પણ હવે દૂર થઈ રહ્યા છે. મારામાંથી ક્રોધ નીકળી ગયો છે. હવે મારામાંથી ઈર્ષ્યા નીકળી રહી છે. હવે મારામાંથી દુશ્મની નીકળી રહી છે. હવે મારામાંથી અભિમાન નીકળી રહ્યું છે. મારામાંથી હવે આળસ નીકળી રહ્યું છે. મારામાં રહેલી સ્વચ્છંદતા પણ ધીરે ધીરે નીકળી રહી છે. મારામાંથી દુર્ગુણો હવે તમામ નીકળી ગયા છે અને અનેક ગુણો મારામાં પ્રગટ થઈ ચૂક્યા છે. મારામાં જ્ઞાન પ્રગટી રહ્યું છે. મારામાં નમ્રતા આવી રહી છે. મારામાં વિનય ગુણ પ્રગટ્યો છે. મારામાં વિવેક પ્રગટ થઈ રહ્યો છે. મારામાં સહિષ્ણુતા પ્રગટ થઈ રહી છે. મારામાં પ્રસન્નતા હવે આવી રહી છે. તમારા હૃદયમાં રહેલ
માં સરસ્વતીને નિહાળો અને ધીરે ધીરે ઓમ એમ નમઃ નો મંત્ર જાપ 9 વાર કરો. ઓમ એમ નમઃ. 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 હવે ધીરે ધીરે તમારી આંખ ખોલો. આજથી તમે માં સરસ્વતીની એવી સાધનામાં પ્રવેશ કર્યો છે કે જે તમારી જિંદગી બદલી નાખશે. આ ધ્યાન પ્રયોગ તમે રોજ સવારે કરશો તો તમારો અભ્યાસ અવશ્ય સરળ બની જશે અને તમે ઓછી મહેનતે ઘણું બધું યાદ રાખી શકશો. તો ચાલો આજથી જ આ ધ્યાન પ્રયોગ હવે કાયમ શરૂ કરી દઈએ. બાળકો